જય માતાજી મિત્રો, આજે આપણે ઉનાળાની ગરમીમાં રાહત આપે, લૂથી બચાવીએ અને ખાસ કરીને ઘરમાં રહેલી વસ્તુમાંથી જ આપણે આ ઠંડુ શરબત બનાવી લઈશું અને તે પણ ઝડપથી બની જશે। તો આપણે બનાવવાનું શરૂ કરીએ। તો તેની માટે મેં અહીંયા એક મિક્સર જાર લઈ લીધું છે, તેમાં આપણે ગોળને નાખી દઈશું। સાથે આપણે તેમાં 1 લીંબુનો રસને એડ કરી દેવાનું છે। 1 ચમચી જેટલી આખી વરિયાળી નાખી દેવાની છે। ચાટ મસાલો થોડો નાખીશું, થોડું મીઠું ઉમેરી દઈશું અને થોડું આપણે સંચળ ઉમેરી દેવાનું છે। થોડા બરફના ટુકડા એડ કરી દઈશું જેથી કરીને તે આપણું ઠંડુ એકદમ બને અને જરૂર મુજબ પાણી ઉમેરી દેવાનું છે અને તેને આપણે મિક્સરમાં પીસી લેવાનું છે। તો આપણું શરબત રેડી થઈ ગયું છે, જે એકદમ ટેસ્ટી બને છે। તો હું બીજા વાસણમાં કાઢી લઉં છું। તેમાં થોડું પાણી ઉમેરીને પણ લઈ લેવાનું છે। હવે તેને આપણે ગાળી લઈશું। તો છે ને એકદમ સરળ રીતથી તમારું આ શરબત બની જશે અને બધાને ખૂબ જ પસંદ આવશે। તો તેને આપણે ગ્લાસમાં સર્વ કરી લઈશું। તો આપણો શરબત રેડી થઈ ગયો છે અને જો તમને આ મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી મિત્રો।